નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। આપણે ગયા લેક્ચરની અંદર ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા વિશે થોડી માહિતી મેળવી હતી, તો ફરી એક વખત આપણે રિવિઝન કરી લઈએ અને પછી આગળ વધીએ। તો રિવિઝનમાં વાસ્તવિક સંખ્યાને બે ભાગમાં વહેંચી શકાય, સમય સંખ્યા, અસમય સંખ્યા। સમય સંખ્યા એનો મતલબ એવો થાય કે જે સંખ્યાને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ એ સંખ્યાને કેવી સંખ્યા કહીએ છીએ? સમય સંખ્યા। ત્યાર પછી સમય સંખ્યાના ત્રણ ભાગ: પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી? 1। નાનામાં નાની પૂર્ણ સંખ્યા કેટલી? 0। નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા ન મળે, મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા ન મળે, પણ નાનામાં નાની ધન પૂર્ણાંક પૂછાય તો 1 અને મોટામાં મોટી ઋણ પૂર્ણાંક પૂછાય તો -1, કેમ કે માઇનસમાં જે સંખ્યા નાની છે એ મોટી કહેવાય। -1 સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા છે। અસમય સંખ્યા મતલબ કે જેનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોય છે, વર્ગમૂળની અંદર પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યા લખો એટલે એને આપણે કેવી સંખ્યા કહીશું? અસમય સંખ્યા। ઘનમૂળની અંદર પૂર્ણ ઘન ન હોય એવી સંખ્યા લખીએ તો એને કેવી સંખ્યા કહેવાય છે? અસમય સંખ્યા। રેડી? ત્યાર પછી આપણે લસા અને ગુસાના બે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ભણ્યા હતા। લસા એટલે શું અને ગુસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ। આ બંનેની વાત કરી હતી। લસામાં શું કીધું હતું? બધા અવયવ એક વખત, બધા અવયવ એક વખત અને મોટી ઘાત, મોટી ઘાત। જ્યારે ગુસામાં શું કીધું હતું? તો કે કોમન અવયવ લખવાના, સામાન્ય અવયવ લખવાના, માત્ર બંનેમાં હોય એવા અવયવ લખવાના અને નાની ઘાતને આપણે ધ્યાનમાં લેવાની। યાદ આવ્યું આટલું? આ ઉપરાંત આપણે એક સૂત્ર ભણ્યા હતા, લસા ઓફ AB ગુણ્યા ગુસા ઓફ AB બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એનો મતલબ કે A ગુણ્યા B। આ સૂત્ર પણ તમને યાદ હોવું જરૂરી છે। સાથે એ સૂત્ર યાદ કરીએ, લસા ઓફ ABC ગુણ્યા ગુસા ઓફ ABC બરાબર ABC, ત્રણેય પૂર્ણાંકોનો ગુણાકાર, આવું લાગુ પડતું નથી। એના બે સૂત્ર તમને લખાવ્યા હતા, એ પણ તમારે યાદ રાખવાના છે। એક સૂત્ર લખીએ એટલે તમને ખ્યાલ આવી જાય, લસા ત્રણ સંખ્યાનો લસા બરાબર ત્રણેયનો ગુણાકાર ગુણ્યા ત્રણેયનો ગુસા છેદમાં બબ્બેની જોડનો ગુસા, બબ્બેની જોડનો ગુસા એનો ગુણાકાર, BC અને ગુસા ઓફ CA। બરાબર? આના સિવાય ગુસાનું સૂત્ર યાદ કરો તો અહીંયા ગુસા લખો, તો અહીંયા દરેક જગ્યાએ લસા લખવાનું છે। તો આટલી વસ્તુ આપણે ભણેલા છીએ। હવે આજના સેશનમાં આપણે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય નંબર 1.1 ની। ખૂબ સરળ છે, ઈઝી છે। જોતા જઈએ સ્વાધ્યાય 1.1। પ્રશ્ન નંબર 1 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। લસા અને ગુસા તો જ આવડે જો તમને સંખ્યાના અવિભાજ્ય અવયવ કરતા આવડતું હોય। તો એ સંખ્યાના અવિભાજ્ય અવયવો કરવા માટે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન 1 ની। પહેલો પ્રશ્ન છે 140। 140 ના આપણે અવિભાજ્ય અવયવ કરવાના છે। તો એના માટે સિમ્પલ મેથડ છે, આપણે નિસરણી બનાવી દઈએ। ચાલો, અંતિમ અંક 0 છે એટલે 2 વડે ભાગ ચાલશે। 2 સત્તા 14, 0 એઝ ઇટ ઇઝ। 2 તેરી 6, 1 વધે એટલે 10 થાય, 2 પંચા 10। અંતિમ અંક 5 છે, 5 વડે ભાગ ચલાવી શકાય, 5 સત્તા 35 અને 7 એકા 7। જ્યાં 1 આવી જાય ત્યાંથી અટકી જવાનું, અહીંયા છેલ્લે 1 આવશે। માટે 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7। લ્યો, આ એમના થઈ ગયા અવિભાજ્ય અવયવ। અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવાનું છે। તો આ એમના અવિભાજ્ય અવયવ છે, એના બધા અવિભાજ્ય અવયવોનો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 140।
જોઈએ બીજો પ્રશ્ન. 156 ના અવિભાજ્ય અવયવ કરવાના. તમે જાતે પણ હવે કરી શકો છો. 156 ના અવિભાજ્ય અવયવ. અંતિમ અંક 6 છે એટલે ફરી 2 વડે ભાગ ચલાવવાનો છે. 2 સત્તા 14, 14 ગયા, 1 વધે છે 16 કહેવાય, 2 અઠ્ઠા 16, ફરી બેકી સંખ્યા છે 2 તેરી 6, 1 વધ્યા 18 કહેવાય, 2 નવા 18. હવે બેકી સંખ્યા નથી એટલે 2 થી સ્ટોપ કરવાનો. 3 માટે યાદ રાખો, સંખ્યાઓના સરવાળાને, અહીંયા જે અંક આપ્યો, સંખ્યા આપી છે એના અંકો છે 3 અને 9, એનો સરવાળો કરો. સરવાળો જો 3 વડે ભાગી શકાય તો જે સંખ્યાને 3 વડે ભાગી શકાય. 9 ને 3 12, 12 ને 3 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. તો 3 એકા 3, 3 તેરી 9, 13 71, 13 અવિભાજ્ય સંખ્યા છે. માટે 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ 156 ના અવિભાજ્ય અવયવ આપણને મળી ગયા. રેડી? નેક્સ્ટ જોઈએ 38 25 એના અવિભાજ્ય અવયવ આપણે કરવા છે. 38 25 એના આપણે કરવા છે અવિભાજ્ય અવયવ. સૌથી પહેલું તો આ બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ ચલાવી શકાતો નથી. 3 વડે ચલાવી શકાય કે નહીં? 5 ને 2 7, 7 ને 8 15, 16 17 18, 18 થાય છે. 18 3 વડે ભાગી શકાય એટલે 3 થી ભાગ ચાલશે. 3 એકા 3, 3 દુ 6, 8 માંથી 6 ગયા એટલે 2 વધે એટલે અહીંયા 22 થશે. 3 સત્તા 21, 1 વધ્યો, 3 પંચા 15. ફરી ચેક કરીએ. 7 ને 5 12, 13 14 15, 15 3 ના ઘડિયામાં આવે. 3 ચોકુ 12, 3 દુ 6, 7 માંથી 6 ગયા એટલે 1 વધ્યો એટલે હવે આ 15 કહેવાશે. 3 પંચા 15. ચેક કરીએ. 5 6 7 8 9 10 11, 11 3 ના ઘડિયામાં આવે નહીં અથવા તો 3 વડે વિભાજ્ય નથી એટલે હવે ચેક કરવાનું. 5 અવિભાજ્ય સંખ્યા 5, તો કે અવિભાજ્ય સંખ્યા 5 માટેનો નિયમ છે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. હા છે. 5 અઠ્ઠા 40, 42 માંથી 40 ગયા 2 વધ્યા એટલે હવે આ 25 કહેવાશે. 25 25, 5 એકા 5, 3 વધ્યા, 5 સત્તા 35, 17 અવિભાજ્ય સંખ્યા છે તો 17 એકા 17. તો 3825 ના અવયવો આપણને પ્રાપ્ત થયા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. આ થઈ ગયા 3825 ના અવિભાજ્ય અવયવ. તો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખવાનું હતું, ગુણાકાર મળી ગયો. નેક્સ્ટ સંખ્યા છે 5005. 5005 એના અવિભાજ્ય અવયવ કરવા છે. પહેલા તો 2 વડે ચેક કરવાનું. એકમનો અંક 0 2 4 6 કે 8 હોવો જોઈએ, નથી એટલે 2 થી ભાગ નહીં ચાલે. 3 વડે ચેક કરો. અંકોનો સરવાળો 10 થાય છે. 10 3 વડે વિભાજ્ય નથી, 3 થી પણ ન ચાલે. 5 માટે અંતિમ અંક 0 કે 5 હોવો જોઈએ. 5 એકા 5, ભાગમાં પડ્યું 0 0, ફરીથી 5 એકા 5. હવે 5 વડે ભાગ ન ચાલે. હવે રિવર્સ ગેરમાં જવાની જરૂર નથી એટલે કે 2 અને 3 ચેક કરવાની જરૂર નથી. કા 5 ચેક કરો અથવા એના પછીની અવિભાજ્ય સંખ્યાને ચેક કરો. 1001 છે એ 5 વડે ભાગ ન ચાલે. 6 ચેક નહીં કરવાનું, 7 ચેક કરવાનું. સાઈડમાં તમે રફ વર્કમાં પણ કરી શકો છો ચેક. 7 એકા 7, ઉપરથી લઈએ એવા 0, 7 ચોકુ 28, 2 વિધા ઉપરથી આવશે 1, 7 તેરી 21. હા, તો 7 વડે ભાગ ચાલી શકે છે. અહીંયા 7 લખીએ, અહીંયા લખીએ 143. હવે આ જે સંખ્યા આવી એ 7 અથવા તો એના પછીની અવિભાજ્ય સંખ્યાથી જ ચેક કરો, એના સિવાય બીજું કંઈ ચેક કરવાની જરૂર નથી. 143 7 દુ 14, 0 0 ઉપરથી 3, ભાગ ન ચાલે, ભાગમાં પડ્યું 0, પણ 3 શેષ વધે છે એટલે 7 વડે ભાગ ચલાવી શકાતો નથી. 7 પછીની અવિભાજ્ય સંખ્યા શું 8 છે? ના. 9 ના. 10 ના. 11. 11 માટે પહેલા આપણે જોઈ લઈએ, પછી તમને હું એનું શોર્ટકટ કહું છું. 11 એકા 11, 14 માંથી 11 જાય તો 3 વધે, ઉપરથી 3 લઈ આવ્યા, 11 તેરી 33.
11 માટે એવું યાદ રાખો કે આ બંને સંખ્યાનો સરવાળો જ્યારે વચ્ચે હોય ત્યારે 13 ગુણ્યા 11 પહેલી અને છેલ્લી સંખ્યા ગુણ્યા 11 એટલે આપણને આ ગુણાકાર મળે. પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો વચ્ચે હોવો જરૂરી છે. તો અહીંયા 11 વડે ભાગ ચાલ્યો, 11 ગુણ્યા 13 143 અને 13 એકા 13 માટે 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આપણો જવાબ થઈ ગયો. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે સંખ્યાઓને લખી કાઢી. જોઈએ પ્રશ્ન 1 નો 5મો દાખલો. 7429 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. અંતિમ અંક બેકી સંખ્યા નથી, 2 વડે ભાગ ન ચાલે. 3 ચેક કરો તો અંકોનો સરવાળો 11 15 22 એટલે 3 વડે પણ ભાગ નહીં ચાલે. 5 માટે અંતિમ અંક 0 કે 5 હોવો જોઈએ, નથી. 5 વડે ભાગ ચાલે નહીં. 6 ચેક જ નથી કરવાનું, સીધું 7 ચેક કરીએ. 7 1 7 ઉપરથી લઈએ એવા 4 ભાગમાં 0 7 6 42 ઉપરથી 9 7 ના ઘડિયા 9 ના આવે. 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11 11 6 66 એટલે વધશે કેટલા 8 2 11 7 77 78 79 80 2 82 5 વધે ઉપરથી 9 11 ના ઘડિયા 59 ના આવે. 7 4 2 9 ભાગ્યા 13 13 છે ને અવિભાજ્ય સંખ્યા. 13 5 65 13 6 78 થઈ જાય એટલે 13 5 65 સુધી જાઓ. કેટલા વધશે 9 ઉપરથી લઈએ એવા 2 13 7 91 1 ઉપરથી લઈએ એવા 9 13 ના ઘડિયામ 19 નો આવે. 13 પછીની અવિભાજ્ય સંખ્યા છે 17 17 ચોકું 68 69 70 ને 6 વધશે ઉપરથી લઈએ એવા 2 17 ચોકું 68 થઈ જાય એટલે 17 તેરી 51 એક વૈદો ઉપરથી લઈએ એવા 9 17 સત્તા 119 સત્યુ 49 17 સત્તા 119 તો 17 વડે ભાગ ચાલે છે 17 437. હવે રિવર્સમાં નહીં જવાનું ક્યારે. 437 નો કાં 17 થી ચાલશે અથવા તો એના પછીની અવિભાજ્ય સંખ્યાથી ચાલશે. 17 તેરી 51 થઈ જાય, 17 દુ 34 34 ને 6 40 ને 3 એટલે 9 વૈદા ઉપરથી 7 17 ના ઘડિયામાં 97 આવે નહીં. 17 પછીની અવિભાજ્ય સંખ્યા સાહેબ 19 છે ને. 19 દુ 38 39 40 ને 3 43 એટલે 5 વધશે 19 તેરી 57. ઓકે 19 ગુણ્યા 23 થોડા ગુણાકાર ભાગાકાર આમાં છે વધારે પણ વાંધો આવે એવું નથી માટે 7 4 2 9 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો આ આપણા 74 29 ના અવિભાજ્ય અવયવો એના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે એવું ચેક કરવાનું છે મિત્રો. ચલો શરૂઆત કરીએ આપણે. 26 અને 91 બંનેના અવયવ કરવાના છે. 26 અને 91 ના અવયવ કરીશું પછી જ ખબર પડશે લસા કેટલો ગુસા કેટલો અને સાબિતી. પહેલા આપણે કરીએ 26 ના અવયવ. 13 દુ 26 અને 13 એકા 13. જો આ તો ઈઝીલી પતી ગયું. 26 બરાબર 2 ગુણ્યા 13. 91 ના અવયવ કરીએ. 13 સત્તા 91 થાય અને 13 એકા 13 થાય માટે 91 ના અવયવ થઈ ગયા 7 ગુણ્યા 13. બંને અવયવ રેડી છે. હવે શોધવાનું છે લસા અને ગુસા. પહેલા આપણે શોધી લઈએ ગુસા. કોનો કોનો ગુસા શોધવાનો છે? 26 અને 91 નો. 26 અને 91 નો ગુસા. ગુસામાં શું કીધું તું? બંનેમાં હોય એવા લેવાના. બંનેમાં હોય એવું કોણ છે? 13 છે. બીજો કોઈ અવયવ સામાન્ય નથી અને બંનેમાં એક એક ઘાત છે. નાની ઘાત ધ્યાનમાં લઈશું. હવે આવે છે લસા. 26 અને 91 બધા અવયવ એક એક વખત લેવાના. 2 13 અને 7
2, 7 અને 13 બધા અવયવ એક એક વખત લેવાના. મોટી ઘાત લેવાની, મોટી ઘાત લેવાની. અહીંયા 2 ની 1 છે, અહીંયા છે જ નહીં તો 2 ની 1 ઘાત આવશે. 13 ની 1 છે, અહીંયા 13 ની 1 છે તો 13 ની 1 આવશે. 7 ની 1 છે તો મોટી ઘાત બધે એક 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 જ છે, એટલે આપણે ઘાત 1 લખવાની કોઈ જરૂર છે નહીં. ગુણાકાર કરીએ. 13 + 91, 13 + 91, 91 ગુણ્યા 2 કરવાના છે. 91 ગુણ્યા 2 182 થશે. કેટલા થશે? 182. તો અહીં આપણને લસાઅ અને ગુસાઅ બંને પ્રાપ્ત થયા, બંને આપણે મેળવી લીધું. લસા પણ મળી ગયો અને ગુસા પણ મળી ગયો. હવે જે કીધું છે સાબિત પણ કરવાનું જ પાછું. લસા અને ગુસા મેળવી અને દાખલો મૂકી નથી દેવાનો. શું સાબિત કરવાનું છે? ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તે ચેક કરો. તો હવે અહીં આપણે લસાઅ ઓફ 26 અને 91 ગુણ્યા ગુસાઅ ઓફ 26 અને 91 બરાબર, ચલો લસા કેટલો છે? 182. ગુસાઅ કેટલો છે? 13. હવે આનો ગુણાકાર કરવો ન કરવો એ આપણા ઉપર છે. હું તો કહું ગુણાકાર કરવાની જરૂર નથી. 182 ના અવયવ તમે જાણો છો 2, 7 અને 13. શું જાણો છો? 2, 7 અને 13. અને 13 એ એઝ ઇટ ઇઝ લખી દઈએ. આપણે શું બનાવવાનું છે? 26 અને 91. 13 દુ 26 અને 13 + 91 આવી ગયું. બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ડાબી બાજુ અને જમણી બાજુ આપણી ચેક થઈ ગઈ અને બંને સમાન આવી એટલે આપણું સૂત્ર સાબિત થઈ ગયું. ખૂબ સરળ છે. ફરીથી અહીં તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમારે મૂળ સંખ્યા 26 અને 91 બનાવવી છે. લસા ગુણ્યા ગુસા લખો. 182 ના અવયવ તમે લસામાં લખેલા જ હશે અને ગુસાની અંદર ગુસાના અવયવ લખેલા હશે. જરૂર પડી હોય તો, બાકી નકર એક જ સંખ્યા છે અહીંયા તો એ લખી દો. 13 + 91 રકમની 91 સંખ્યા બની ગઈ અને 13 દુ 26, 26 પણ બની ગયા. 26 અને 91 એ તો આપેલા બે પૂર્ણાંકો હતા એટલે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ખબર પડી? તો આ રીતે કરવાનું છે. સિમ્પલ પ્રોસેસ છે. ત્યાર પછીના દાખલા તરફ આગળ વધીએ. 510 અને 92 એનો લસા ગોતો, ગુસા ગોતો અને ચેક કરો કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. ચલો ચેક કરીએ ફટાફટ. 510 ના અવયવ કરીએ. પરીક્ષામાં પણ પૂરેપૂરી ગણતરીઓ દર્શાવવી. 2 દુ 4, 1 વધ્યું, 2 પંચા 10, 1 વધશે, 2 પંચા 10. હવે 2 વડે ભાગ ચલાવી શકાય નહીં. 3 માટે ચેક કરો. 10 ને 2 12 એટલે 3 વડે ભાગ ચાલશે. 3 અઠ્ઠા 24, 1 વધ્યું, 3 પંચા 15. શું હવે 3 વડે ભાગ ચાલી શકે એવું છે ખરું? 8 ને 5 13 થાય. 13 3 ના ઘડિયામાં આવતું નથી એટલે હવે સીધું 5 વડે. 5 એકા 5, 3 વધ્યા, 5 સત્તા 35, 17 એકા 17. આ મળી ગયા આપણને 510 ના અવયવ. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. કોઈ વર્ગ કે ઘન કે કોઈ સ્વરૂપે લખી શકાય એવું છે નહીં. હવે 92 ના અવયવ કરવાના છે. બેકી સંખ્યા છે. 2 ચોકુ 8, 1 વધ્યા, 12 થયા, 2 છંગ 12, 2 દુ 4, 2 તેરી 6, 23 એકા 23. બીજું કંઈ જ કરી શકાય એવું છે નહીં. તો 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. બરાબર 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. હવે લસા શોધો, ગુસા શોધો, કામ પૂરું. ગુસા કોનો કોનો ગુસા? 510 અને 92. 510 અને 92. ગુસા મતલબ બેયમાં હોય એવા નાની ઘાત. બેયમાં હોય એવા નાની ઘાત. આને વર્ગ સ્વરૂપે લખી શકાય. બેયમાં હોય એવા, બગડો બગડો છે, 23 આમાં નથી એટલે બગડો લખશું. નાની ઘાતની વાત છે. અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે એટલે 1 ઘાત આવશે. તો આ આપણને ગુસા મળી ગયો.
ત્યાર પછી લસા ઓફ 510 અને 92 બધા અવયવ એકવાર 2 3 5 17 અને 2 આવી ગયો 23 બાકી છે. મોટી ઘાત 2 ની 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે. 3 ની 1 ઘાત છે, અહીંયા 3 છે જ નહીં, તો 1 ઘાત આવશે. 5 ની 1 ઘાત 5 છે જ નહીં એટલે 5. 17 ની 1 ઘાત અહીંયા છે નહીં એટલે 17 અને 23 ની 1 ઘાત. 2 નો વર્ગ 4 3 5 17 અને 23. આ બધાનો હવે આપણે માત્ર ગુણાકાર કરવાનો છે. 4 તેરી 12, 12 પંચા 60, 12 પંચા 60, 60 ગુણ્યા 17. 0 1 0 0 1 6 6 7 0 0 7 6 42 0 2 10 1020. 1020 ગુણ્યા શું કરવાનું રહ્યું હવે 23. 0 2 0 0 2 દુ 4 2 0 0 2 એકા 2 3 0 0 3 દુ 6 3 0 0 3 એકુ 3 0 6 4 3 2 23 460. 23 460. આ આપણને મળી ગયો લસાઅ. શું મળી ગયો? આ લસાઅ. હવે લસા ગુણ્યા ગુસા કરીએ. લસા 510 92 ગુણ્યા ગુસા 510 92 બરાબર. ચલો લસા કેટલો છે? તો કે 23460. 23460 ગુણ્યા ગુસા કેટલો છે? 2. હવે કઈ ના કરાય. 23460 ના અવયવ આપણે જાણીએ છીએ, લખી દેવાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 17 અને 23. 5 17 અને 23 અને ગુણ્યા 2 એઝ ઇટ ઇઝ. હવે આપણે શું લાવવું હતું? આપણે લાવવું છે 92 અને 510. 17 તેરી 51. 51 ગુણ્યા 10 એટલે 510 થઈ ગયા. થઈ ગયા ને? 17 તેરી 51. 51 ગુણ્યા 5 દુ 10 એટલે 510. હવે વધ્યું હું તો વધ્યું છે શું ભાઈ? 23 દુ 46. 46 ગુણ્યા 2. 46 ગુણ્યા 2 એટલે 92 બરાબર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર આ આવશે જ. આવું થવાનું જ છે. એટલે કદાચ જો પરીક્ષામાં આપણે ઉતાવળ છે તો અવયવ લખી અને સીધે સીધી રકમના બંને પૂર્ણાંકો છે એનો ગુણાકાર લખી દો. બરાબર, બંને પૂર્ણાંકોનો ગુણાકાર લખી નાખો. આ આપણી સાબિતી થઈ ગઈ. સિમ્પલ પ્રોસેસ છે. ચલો, સમજાઈ ગયું? દાખલાને 1-2 વખત ગણવો જરૂરી છે, નહીતર પછી પરીક્ષામાં ભૂલાઈ જાય. અત્યારે તો આવડી જાય, પરીક્ષામાં ભૂલાઈ જાય. હવે 336 અને 54 નો લસા શોધો, ગુસા શોધો અને સાબિત કરો કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. 336 ના અવયવ કરીશું. 2 એકા 2, 1 વધ્યું, 2 છંગ 12, 1 વધે, 2 અઠ્ઠા 16. 2 અઠ્ઠા 16, 2 ચોકુ 8, 2 ચોકુ 8, 2 દુ 4, 2 દુ 4, 2 એકા 2, 3 સત્તા 21 અને 7 એકા 7. માટે 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 1 2 3 4 ગુણ્યા 3 ગુણ્યા 7 1 2 3 4 એટલે 2 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. અને 3 અને 7 એમનો. આ 336 ના અવિભાજ્ય અવયવ પૂરા. હવે 54 ના અવિભાજ્ય અવયવ કરીએ સાહેબ. 54 ના અવિભાજ્ય અવયવ 2 દુ 4, 1 વધ્યું, 2 સત્તા 14, 3 નવા 27, 3 તેરી 9, 3 એકુ 3. માટે 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 ની કેટલી ઘાત? 3 ઘાત. સમજાય? લસા અને ગુસા શોધીએ. લસા ઓફ
336 અને 54 બરાબર લસા માટે બધા અવયવ એકવાર મોટી ઘાત, બધા અવયવ એકવાર મોટી ઘાત 2 3 7 2 3 7 2 3 આવી ગયું. હા તો બીજી વાર લખવાનું નય. ચલો રેડી. ઘાત મોટી લેવાની 2 ની 4 2 ની 1 એટલે 4 ઘાત લેવાની, 3 ની 1 3 ની 3 એટલે 3 ઘાત લેવાની, 7 ની 1 અહીંયા 7 અવિભાજ્ય અવયવમાં નથી એટલે 7 એક જ લખવાનો, 2 ની 4 ઘાત 2 દુ 4 4 દુ 8 8 દુ 16 3 તેરી 9 તેરી 27 ગુણ્યા 7 ક્રમમાં આપણે ગુણાકાર કરી દઈએ એટલે આપણને લસા મળે 16 ગુણ્યા 27 0 દુ 32 7 6 42 7 1 7 8 9 10 અને 11 2 3 4 432 આવ્યું. હજી એનો ગુણાકાર 7 સાથે બાકી છે. 7 દુ 14 7 તેરી 21 ને 1 22 7 ચોક 28 ને 2 30 તો આ આપણને લસા મેળો 30 24. હવે શું ગોતવાનું છે? ગુસાઅ. હવે શું ગોતવાનું છે? ગુસાઅ. કોનો કોનો ગુસા? 336 અને 54 બંનેમાં હોય એવું નાની ઘાત 2 2 3 3 એટલે 2 અને 3 નો સમાવેશ થયો. નાની ઘાત અહીંયા 4 ઘાત છે, અહીંયા 1 ઘાત છે તો 1 ઘાત રાખીશું. 3 ની 1 ઘાત 3 ની 3 ઘાત એટલે 1 ઘાત રાખીશું. 2 તેરી 6 મળી ગયું. ચલો હવે આપણે જે સાબિત કરવાનું છે તે લસા ઓફ 336 54 ગુણ્યા ગુસા ઓફ 336 54 બરાબર. ફટાફટ આપણે જોઈએ લસા કેટલો છે, ગુસા કેટલો છે, જોઈ લ્યો જરાક. લસા અને ગુસા ચેક કરી લ્યો. સર લસા છે ને 3024 3024, ગુસા 6. શું કરવાનું કીધું? એના અવયવ રિવર્સ ગિયરમાં ગાડી ચલાવો. 3024 ના અવયવ જો અહીંયા 2 3 4 4 વખત 2 1 2 3 અને 7 6 ના અવયવ 3 દુ 6. હવે તમારે શું જોતું હતું? 336 અને 54 ની જરૂર હતી. 336 અને 54 ની જરૂર હતી. જો અહીંયા પણ 336 ના અવયવ તમને દેખાય છે. 4 બગડો 1 તગડો અને 1 સાતડો એ ભેગું કરો. 4 બગડા 1 3 અને 1 7 એટલું ભેગું કરો એટલે 336 થઈ ગયું. ગુણ્યા બાકી વધ્યું 3 વખત 3 અને 1 વખત 2, 3 વખત 3 અને 1 વખત 2 આને ભેગું કરો એટલે 54 થઈ ગયું. બરાબર. લખી દેવાનું બંને પૂર્ણાંકોનો ગુણાકાર. સમજણ પડી? અવયવોને ભેગા કરીને લખી નાખવાનો. આનો ગુણાકાર અલગથી કરવાની જરૂર રહેતી નથી. બાકી એ રીતે પણ કરી શકો. આનો ગુણાકાર કરી નાખો, જે આવે એ જવાબ લખો. બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરો, એનો જવાબ અને આનો જવાબ બેનો સેમ જવાબ મળી જશે. બરાબર? આનો ગુણાકાર કરી નાખો, જે જવાબ આવે એને મૂકી રાખો. પછી બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરો અને સમીકરણ 1 અને 2 પરથી લસા 336 54 ગુણ્યા ગુસા 336 54 બરાબર 336 ગુણ્યા 54 સાબિત થઈ જાય. બરાબર? આ રીતે પણ આપણે કરી શકીએ. ત્યાર પછી 3 સંખ્યા છે એટલે 3 હોય 4 હોય 5 હોય, રીત તો એક જ છે. લસા માટે બધા અવયવ એકવાર મોટી ઘાત, ગુસા માટે બંનેમાં કોમન હોય એવો અવયવ નાની ઘાત. હવે આપણે 12 15 અને 21 ત્રણ સંખ્યાઓનો લસા અને ગુસા બે ગોતવાનું છે. તો સૌથી પહેલા 12 ના અવયવ કરી દઈએ. 2 6 12, 2 તેરી 6, 3 એકા 3. માટે 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 નો વર્ગ ગુણ્યા 3. રેડી? 15 ના અવયવ કરી દઈએ. 3 પંચા 15, 5 એકા 5. 15 બરાબર 3 ગુણ્યા 5. 21 ના અવયવ કરી દઈએ.
3 સત્તા 21, 7 એકા 7, 21 ના અવયવ થયા 3 ગુણ્યા 7. બધા જ અવયવ મળી ગયા. હવે કંઈ જ કરવાનું નથી ભાઈ, લસા અને ગુસા ગોતવાનો છે. ગુસા કોનો કોનો ગુસા? 12 15 21 બરાબર. ગુસા માટે બંને ત્રણેયમાં કોમન હોય એવું 3 છે તો ત્રણેયમાં કોમન હોય એવું 3 3 3. નાની ઘાત 1 ઘાત 1 ઘાત 1 ઘાત તો નાની ઘાત 1 આવશે. લસા લસા 12 15 21 બરાબર. હવે લસા જોઈએ. લસા માટે બધા અવયવ લખવાના 2 3 3 આવી ગયું 5 બધા અવયવ એક એક વાર લખી નાખો. 3 આવી ગયો છે 7. મોટી ઘાત 2 ની 2 ઘાત અહીંયા કઈ છે ને 3 ની 1 1 1 મોટી ઘાત 1 5 ની 1 1 7 2 નો વર્ગ 4 3 5 7 ગુણાકાર કરી નાખો. 4 તેરી 12 12 પંચા 60 60 ગુણ્યા 7 60 ગુણ્યા 7 7 6 42. એટલે આ આપણને મળી ગયો લસા અને ગુસા બંને આપણને મળી ગયો. આ રીતે આપણે 3 સંખ્યા હોય 4 સંખ્યા હોય 5 સંખ્યા હોય એક જ નિયમ લાગુ પડે કે ભાઈ લસા માટે બધા અવયવ એકવાર મોટી ઘાત, ગુસા માટે સામાન્ય અવયવ લખવાના નાની ઘાત. બીજો દાખલો જોઈએ. 17 23 અને 29 જોરદાર પ્રશ્ન. આમાં કોઈ અવયવ સામાન્ય મળવાનો નથી કેમ કે 3 એ 3 અવિભાજ્ય સંખ્યા છે. 3 એ 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય. આના આધારે એક શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે, ચર્ચા કરીએ આપણે પછી. 17 ના અવયવ તો કે 17 એકા 17. 23 ના અવયવ તો કે 23 એકા 23. અવિભાજ્ય સંખ્યાઓ છે 3 એ 3. 29 ના અવયવ 29 એકા 29. 17 બરાબર 17 એકા 17. 23 બરાબર, જો કે આ એક ગુણાકારમાં એક લખો નહીં તો પણ ચાલે, પણ આપણે ગુસા સમજવાનો છે એટલે એક લખું છું, નહીં તો તમે ગુસામાં ભૂલ કરી શકો. ગુસા 17 23 29. જો એક ન લખીએ તો તમે એમ કહો સર કાંઈ કોમન નથી, કાંઈ કોમન નથી, એટલે ગુસા 0 કરી નાખો જલ્દી, અને 0 કરી નાખો એટલે ખોટું પડી જાય. કેટલો આવશે ગુસા? તો કે જ્યારે કોઈ અવયવ કોમન ન હોય ત્યારે 1 લખવાનું. શું લખવાનું છે? ગુસા 1 થશે, કેમ કે ગુણાકારમાં 1 હોય જ, જે આપણે ધ્યાનમાં નથી લેતા. બરોબર. લસા 17 23 29 બરાબર. બધા અવયવ એકવાર 17 23 29 બધા અવયવ એકવાર 1 પણ લખો કોઈ વાંધો નથી. મોટી ઘાત બધામાં ઘાત તો એક જ છે. 17 ગુણ્યા 23 કરીએ પેલા 0. 17 દુ 34, 7 તેરી 21, 3 એકા 3, 3 ને 2 5. ગુણાકાર તમારે થોડા સ્ટ્રોંગ બનાવી નાખવાના છે. 391 થયું, એને 29 સાથે ગુણવાનું છે. સીધું અહીંયા જ કરી દઈએ. 0 2 એકા 2, 9 દુ 18, 3 દુ 6 ને 1 7, 9 એકા 9, 9 9 81, 9 તેરી 27, 27 ને 8 28, 29 30 ને 5 35, 9 3 8 ને 5 13 નો તગડો વધી 1 10 ને 1 11 339. 11 339 આ લસા છે અને આ ગુસા છે. તો આ રીતે આપણે લસા અને ગુસા શોધી શકીએ. 3 અંક હોય 4 અંક હોય ગમે એટલા હોય. નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની હજી પ્રશ્ન 3 જ શરૂ છે. 8 9 અને 25 એનો લસા શોધવાનો અને ગુસા શોધવાનો. સિમ્પલ પ્રોસેસ. પહેલા 8 છે એના અવિભાજ્ય અવયવ કરી દો, પછી 9 ના કરી દો અને 25 ના કરી દો. 2 ચોખ્ખું 8, 2 દુ 4, 2 એકા 2. 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ની 3 ઘાત.
9 ના અવયવ કરી દો. 3 તેરી 9, 3 એકા 3. 9 ના અવયવ થઈ ગયા 3 ગુણ્યા 3 એટલે કે 3 ની 2 ઘાત. 25 ના અવયવ કરી દો. 25 25 5 એકા 5 માટે 25 ના અવયવ થયા 5 ગુણ્યા 5, 5 નો વર્ગ. અવયવ થઈ ગયા. લસા ગોતવાનો છે, ગુસા શોધવાનો છે. ગુસા 8 9 અને 25. કોઈ અવયવ સામાન્ય છે તો ગુસા 0 લખીશું કે 1? લસા 8 9 25. જ્યારે ગુસા 1 આવે ત્યારે લસા બધા સંખ્યાનો ગુણાકાર જ આવવાનો છે, પણ છતાં આપણે લખીએ બધા અવયવ એકવાર. 2 3 અને 5 મોટી ઘાત તો કે 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત, 5 ની 2 ઘાત. 2 ની 3 ઘાત 8, 3 ની 2 ઘાત 9, 5 ની 2 ઘાત 25. 25 ચોકું 100 થાય, 25 અઠ્ઠા 200 થાય. 200 ગુણ્યા 9, 9 દુ 18 એટલે જવાબ આવશે 1800. ગુસા ઓફ 306 657 બરાબર 9 આપેલ હોય તો લસા ઓફ 306 657 શોધો. જો અહીંયા સીધે સીધું લસા અને ગુસાના સંબંધ વાળું સૂત્ર મૂકી દો એટલે જવાબ મળી જવાનો છે. આપણે જાણીએ છીએ કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. માટે લસા ઓફ 306 657 ગુણ્યા ગુસા ઓફ 306 657 બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. 306 ગુણ્યા 657. રેડી? ઓકે. લસા આપ્યો છે? ના, શોધવાનો છે. લસા 306 657 ગુણ્યા ગુસા આપ્યો છે? હા, ગુસા આપ્યો છે. કેટલો આપ્યો છે ગુસા? 9 બરાબર 306 ગુણ્યા 657. આ જે 9 છે એ બરાબરની બીજી બાજુ જશે એટલે ભાગાકારમાં જાય તો લસા ઓફ 306 657 બરાબર 306 ગુણ્યા 657 આને ભાગાકારમાં જવા દઈએ. 9 તેરી 27, 3 વૈધા 36 થયા, 9 ચોકું 36. માટે લસા બરાબર 306 657 બરાબર 34 ગુણ્યા 657. આનો ગુણાકાર કરી નાખો એટલે આપણો જવાબ આવી જાય. આનો શું કરવાનો છે? ગુણાકાર. 657 ગુણ્યા 34. 0 7 તેરી 21, 5 તેરી 15 ને 2 17 નો સાતડો, 6 તેરી 18 ને 1 19. 4 નો વારો, 7 ચોક 28, 5 ચોક 20 ને 2 22, 6 ચોક 24 ને 2 26. 8 3 6 6 12 ને 13 નો તગડો, 9 10 ને 11 12, 2 વધી 1 22 338. 22 338. રેડી? નેક્સ્ટ ઉદાહરણનો દાખલો યાદ આવ્યો? 4 ની n ઘાત વાળો દાખલો. અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં ચકાસવાનું છે. અંતિમ અંક શૂન્ય માટે અવિભાજ્ય અવયવમાં બગડો ને પાંચડો બે દેખાવા જોઈ. 6 ની n ઘાત નો અંક સાબિત કરવાનો છે તો 6 ની n ઘાત 6 ના અવયવ શું પડશે? 3 દુ 6 આખાની n ઘાત એટલે કે 3 ની n ઘાત 2 ની n ઘાત. તો અવિભાજ્ય અવયવમાં 2 દેખાય છે પણ 5 દેખાતા નથી એટલે 6 ની n ઘાત નો અંતિમ અંક ક્યારેય શૂન્ય થવાનો નથી. 6 ની n ઘાત ના
અવિભાજ્ય અવયવમાં 2 છે પરંતુ 5 નથી. પરંતુ વાક્ય રચનામાં ગડબડ નથી કરવી. તથા આપણે જાણીએ છીએ કે જો સંખ્યાનો અંતિમ અંક 0 હોય તો તેના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 આવે જ. 2 અને 5 આવે જ. માટે 6n નો અંતિમ અંક 0 થાય નહીં. આમ પણ ચેક કરી શકો. 6 ની 1 ઘાત 6 થાય, 6 નો વર્ગ 36, 6 ની 3 ઘાત 216, મતલબ કે 6 ની ગમે એટલી ઘાત કરશો એકમનો અંક 6 જ આવશે, ક્યારેય 0 નહીં આવે. બરાબર? એટલે આ રીતે પણ આપણે ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો આપેલી સંખ્યાનો અંતિમ અંક 0 હશે કે નહીં એ ખ્યાલ પડી જાય. માત્ર અવિભાજ્ય અવયવ કરી નાખવાના, 2 અને 5 બે દેખાતું હોય તો અંતિમ અંક 0 હોય, બાકી ન હોય. પ્રશ્ન 6, સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 6 5 4 3 2 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા યાદ કરો. વિભાજ્ય સંખ્યા માટે ઓછામાં ઓછા 3 અવયવ હોવા જોઈએ. 2 હોય તો એ અવિભાજ્ય થઈ જાય, અને 2 થી ઓછો અવયવ હોય એટલે કે 1 અવયવ હોય એવી એકમાત્ર સંખ્યા છે 1, જેને આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. અહીં આપણી પાસે 2 સંખ્યા છે, 7 11 13 + 13. જુઓ તો આ પ્લસ તે ખાસ ધ્યાનમાં રાખજો, અને એના પ્લસના આધારે આ સંખ્યાને 2 ભાગમાં વહેંચી દો તો બંનેમાંથી 13 કોમન નીકળે છે. તો અહીંયા વધ્યું 7 × 11, 7 × 11 વધ્યું, અને વત્તા 13 નીકળી ગયા, કાંઈ ન વધે એટલે શું વધ્યું હોય? 1. 11 + 77 વત્તા 1. 77 ને 1 કેટલા થશે? 78. 78 ના પાછા ભાગ પડે. 78 ના આપણે અવયવ પાડી શકીએ. 2 તેરી 6, 9 દુ 18, 13 તેરી 39 અને 13 1 13. 2 3 અને 13. 2 3 અને 13 એટલે કે 13 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3. અવયવ જુઓ, ચેક કરો. 13 2 3, 2 કરતા વધુ અવયવ મળ્યા, 2 કરતા વધુ અવયવ મળ્યા એટલે આ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. માટે 7 × 11 × 13 + 13 એ વિભાજ્ય સંખ્યા છે. આ જ કામ કરવાનું છે. આના માટે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5. તમારે સીધું જ લખવાનું છે, જગ્યાના અભાવે આપણે નીચે લખીએ છીએ. આયા પ્લસના આધારે તમે કટકા કરી નાખો. 2 બંનેમાં સમાન હોય એવું કોણ છે? તો કે 5 છે, એને કોમન કાઢી લો. હવે વધ્યું શું? 7 6 4 3 2 1. 7 6 4 3 2 1 વત્તા આ બાજુ 5 નીકળી ગયા એટલે શું વધશે? 1. 5 એઝ ઇટ ઇઝ. 7 6 42, 4 તેરી 12 દુ 24, 42 × 24, 0. 42 દુ 84, 4 દુ 8, ચોકુ ચોકુ 16, 8 9 ને 1 10, 1008 વત્તા 1. 1008 વત્તા 1 1009. તો અહીં 2 અવયવ મળ્યા અને એક તો હોય જ તે. એક અવયવ એકડે એક તો હોય જ તે.
તો અહીં આપણને આપેલી સંખ્યાના 2 કરતા વધારે અવયવ મળ્યા માટે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 વત્તા 5 એ વિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. સિમ્પલ પ્રોસેસ છે. સ્વાધ્યાય 1.1 નો અંતિમ દાખલો છે, છેલ્લો દાખલો જોઈ લઈએ ફટાફટ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. ઓકે, આ વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને એનું એક ધારો કે અહીંયા બિંદુ એ થી શરૂ કરે છે દોડવાનું. સોનિયા દોડે છે, એક પરિભ્રમણ પૂરું કરે એટલે એમને 18 મિનિટનો સમય લાગે. રવિ એક પરિભ્રમણ પૂરું કરે એટલે 12 મિનિટનો સમય લાગે. ધારો કે બંને એક સાથે શરૂ કરે છે, એક જ બિંદુએથી પોતાનો પરિભ્રમણ કરવાનું શરૂ કરે છે, દોડવાનું શરૂ કરે છે, તો કેટલી મિનિટ પછી પ્રારંભ બિંદુ આગળ ભેગા થાય, એટલે કે એ આગળ ભેગા થાય? શું ગોતવાનું જુઓ તમે. સોનિયા પહેલું ચક્ર પૂર્ણ કર્યું. સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. 18 મિનિટે પાછી ત્યાં પહોંચી ગઈ. બીજું ચક્ર પૂરું કરશે એટલે બીજી 18 મિનિટ, એટલે ટોટલ 36 મિનિટ થઈ. ત્રીજું ચક્ર પૂર્ણ કરશે એટલે 54 મિનિટ થઈ. આ રીતે સોનિયાને સમય લાગે. રવિભાઈને એક ચક્ર, એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. એક રાઉન્ડ પૂરું કરી અને 12 મિનિટ પછી ફરીથી એ ઉપર આવશે. 24 મિનિટ પછી ફરીથી એ ઉપર હશે. 36 મિનિટે ફરીથી એ ઉપર હશે. એટલે કે 36 મિનિટે બંને પાછા બિંદુ એ ઉપર ભેગા થાય છે. 36 મિનિટે પાછા બંને એ આગળ ભેગા થાય. સોનિયા બેન 2 ચક્ર પૂર્ણ કરીને આવ્યા હશે અને રવિ 3 રાઉન્ડ પૂર્ણ કરી અને એ બિંદુએ પહોંચી ગયા હશે. 36 મિનિટ બાદ અહીંયા શું ગોતવાનું? લસાઅ. રકમના આધારે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય બરાબર 18 મિનિટ. રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય બરાબર 12 મિનિટ. બંને ક્યારે ફરીથી પ્રારંભ બિંદુ ઉપર ભેગા થાય તો લખી દઈએ અહીં લસાઅ શોધીશું. શું શોધીશું? લસાઅ. કોનો લસા શોધીશું? 18 અને 12 નો. 2 નવા 18, 3 તેરી 9, 3 એકા 3. માટે 18 બરાબર 2 × 3 × 3. 2 × 3 નો વર્ગ. 18 ના અવયવ થઈ ગયા. 12 ના અવયવ કરીએ. 2 6 12, 2 તેરી 6 અને 3 એકા 3. માટે 12 બરાબર 2 × 2 × 3. 2 નો વર્ગ ગુણ્યા 3. માટે લસાઅ ઓફ 12 અને 18. લસા માટે બધા અવયવ એક એક વાર મોટી ઘાત. અહીંયા 1 ઘાત, અહીંયા 2 ઘાત, તો 2 ઘાત લેવાની. 3 ની 2 ઘાત, 3 ની 1 ઘાત, તો અહીંયા 2 ઘાત લેવાની. 2 ની 2 ઘાત 4, 3 ની 2 ઘાત 9, 9 ચોકો 36. તો અહીં આપણને 36 મિનિટ મળી. જે તમને મેં અહીંયા સમજાવ્યું આકૃતિ દોરી કઈ રીતે પ્રારંભ બિંદુ એ ઉપર બંને 36 મિનિટ બાદ ભેગા થાય. એકમ લખવાનું ભૂલવું નહીં. ખબર? છેલ્લે આપણે વિધાન લખતા હોઈએ અને એ ટેવ રાખવાની વિધાન લખવાની પહેલેથી. આમ સોનિયા અને રવિ સોનિયા અને રવિ 36 મિનિટ બાદ ફરીથી પ્રારંભ બિંદુ પાસે ભેગા થશે. અને જે આપણો જવાબ છે ત્યાં શું કરી દઈશું? આપણે અંડરલાઈન પણ કરી દઈશું. 36 મિનિટ આ આપણો જવાબ છે. તો આ રીતે મિત્રો
સ્વાધ્યાય 1.1 ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા લસા ગુસા શોધતા આવડવું જોઈએ. લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આના આધારે આપણું આખું સ્વાધ્યાય 1.1 હતું. રેડી? અહીં આપણે આજના લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલાઓ લઈને આવીશું. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.